મિત્રો આ છે ટીએલસીનો ફ્રન્ટ લુક તમે જોઈ શકો છો અને મેં તમને પાછળ તેનું ડેકોરેશન બતાવ્યું હતું પણ આ વિડીયોની અંદર મિત્રો તમે જોઈ લો આ ઉપર લખેલું છે બેનર ટીએલસી સિનેમા અને મિત્રો આ છે એનો આખું જે ડેકોરેશન કરેલો વ્યૂ છે એ તમને મિત્રો વિડીયોની અંદર બતાવું છું અને પેટલા જ જે કોલેજ ચોકડી છે એ પહોંચતા પહેલાં સૌથી પહેલું જે કોમ્પ્લેક્સ બન્યું છે મિત્રો એ ટીએલસી છે તમે જોઈ શકો છો. તો હવે મિત્રો તમને એની અંદર લઈ જાઉં છું. આ રીતે મેઇન હાઈવે છે મિત્રો બાજુમાં અને અહીંયા તમને આ દેખાશે હોટલ આઇકોન બોક્સ ઓફિસ ટીએલસી એસી રૂમવાળી બોક્સ ઓફિસ છે મિત્રો. તો અહીંયા મિત્રો તમે મૂવી જોવા માટે સૌથી બેસ્ટ પ્લેસ છે નજીકના વિસ્તારમાં તમે જોઈ શકો. તમને હું દરેક એંગલથી મિત્રો ડેકોરેશન બતાવું છું મિત્રો તમે જોઈ શકો છો અને આ આપણું કોમ્પ્લેક્સ જે છે એની અંદર મિત્રો આપણે જવાનું છે અને આ છે ટીએલસી સિનેમાની અંદર જવાનો રસ્તો. આ છે એનું બોક્સ ઓફિસ કે જ્યાંથી આપણે ટિકિટ મિત્રો બુક કરી શકીએ છીએ. તો હું તમને મિત્રો રિકમેન્ડેશન કરીશ કે તમે આણંદ જે આપણે જઈએ જોવા માટે દૂર 30 કિલોમીટરના એરિયામાં તો આ જે એટલા જ છે એ અમારા ઓલમોસ્ટ 20 કિલોમીટરના એરિયાની અંદર અથવા 15 કિલોમીટરના એરિયાની અંદર મિત્રો પડે છે. તો અમારા માટે સૌથી બેસ્ટ મૂવી જોવા માટેની જગ્યા છે. હવે મિત્રો હું તમને અંદર જવાનો રસ્તો બતાવું છું. થોડો કોમ્પ્લિકેટેડ છે પણ મિત્રો બતાવું છું. વિડીયોના એન્ડ સુધી જરૂરથી જોજો. ડેકોરેશન કરેલું છે અને જ્યારે અમે પહેલી વખત આવ્યા હતા મિત્રો ત્યારે આટલું સરસ નહોતું પણ અત્યારે બહુ સરસ રીતે મિત્રો અહીંયા ડેકોરેટ કરેલું છે તમે જોઈ શકો છો. એનો રસ્તો છે લીપ પણ છે મિત્રો. મારી ફાટે છે એટલે હું લીપમાં બેસતો નથી. આપણે પગથિયાના થ્રુ જઈએ છીએ. આઈ થિંક 3 માળ છે મિત્રો અહીંયા. તમે લીપ જોઈ શકો છો. અહીંયા લીપ પણ છે મિત્રો 3 માળ છે. 3 માળ આપણે ચાલીને જઈશું. ફાઇનલ આવી ગયો છે. જોઈ લો મિત્રો આ છે ટીએલસીનું વોશરૂમ. આપણે આપણા બ્લોગની અંદર તમને વોશરૂમ પણ બતાવવામાં આવશે. તમે જોઈ શકો છો કેટલું સરસ છે. બહુ સરસ વ્યવસ્થા છે. જરૂરથી એકવાર જોવા માટે આવજો મિત્રો. આ છે ટીએલસી તમે જોઈ શકો છો. બહુ સરસ રીતે મિત્રો અહીંયા ડેકોરેટ કરેલું છે અને પેટલાદમાં આ સૌથી બેસ્ટ થિયેટર નવું જે બનાવવામાં આવ્યું છે મિત્રો આ છે. આ છે ટીએલસી થિયેટર. મેં તમને કીધું એમ આખું હું તમને મિત્રો વ્યૂ બતાવું છું વિડીયોની અંદર તમે જોઈ શકો છો. બહુ સરસ થિયેટર છે. આણંદમાં પણ મિત્રો તમને આ રીતે ડેકોરેટ કરેલું થિયેટર ફોટોશૂટ માટે તમને બેસ્ટ પ્લેસીસ છે એવું તમે કહી શકો મિત્રો જોઈ શકો છો. અને બહુ સરસ મિત્રો અહીંયા તમારે પોપકોર્ન લેવા હોય કે લેવું હોય તો તમે અહીંયા લઈ શકો છો. અને અહીંયાથી આપણે મિત્રો એન્ટ્રી છે ગેટ 2 અને ગેટ 3 ઉપર મિત્રો ત્રીજો માળ છે પણ એની તો મિત્રો હું જણાવવા માગીશ કે મારી જોડે કામ થઈ ગયું કે અમે 5 ભાઈબંધો હતા ટોટલ આજે થિયેટરમાં મૂવી જોવા માટે. પણ થયું છે એવું કે 5-5ને અર્જન્ટમાં કંઈક કામ આવી ગયું. એક ભાઈ દૂરનો છે એની પાસે બાઇક નથી એટલે આ ચક્કરમાં થયું એવું કે અમે 5માંથી આખરે છેલ્લે હું એકલો રહ્યો. ટિકિટ બુક કરાયેલી હતી એટલે નક્કી કર્યું હતું કે મૂવી જોવા તો મિત્રો જઈશ જ. એટલે હું એકલો આજે મૂવી જોવા માટે આવ્યો છું. મૂવી જોવા માટે તો આવ્યો છું કેમ કે સન્ડે હોય છે, એક જ દિવસ બ્રેક હોય છે અને એમાં આવો કંઈ કાંડ થઈ જાય તો પછી દર વખતે પ્લાન મિત્રો કેન્સલ રહે છે. એટલે મેં એવું નક્કી કર્યું કે હું આ વખતે કંઈ પણ થાય પણ મૂવી જોવા તો મિત્રો જઈશ ને જઈશ. તો હું એકલો મૂવી જોવા માટે અત્યારે આવ્યો છું. તમે જોઈ શકો છો અહીંયા બેઠો છું. આ બધું મેસેજ છે મિત્રો એવું જ છે. તો હું એકલો છું મિત્રો આજે મૂવી જોવા માટે અને પણ મૂવી જોઈને જઈશું. તમે આખો મિત્રો વિડીયો બતાવો તો અહીંયાથી ટીએલસી થિયેટર મિત્રો તો શરૂ થાય છે. અહીં પણ પાછળ પણ એક મોલ છે મિત્રો અને અહીંયા મિત્રો તમે ફોટોશૂટ કરી શકો છો બહુ સારી રીતે. અને મિત્રો તમારો બર્થડે હોય તો તમે અહીંયા ટીએલસી કેફેમાં અહીંયા બેસીને સરસ મિત્રો ફોટોશૂટ કરી શકો છો. તમારા બર્થડેના દિવસે અહીંયા લગભગ તમને થોડા સમય માટે જગ્યા આપતા હશે. ડેકોરેટ બહુ મસ્ત કરેલું છે તો તમે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકો છો ફેમિલી સાથે. અને મેં કીધું એમ કે બહુ સરસ જગ્યા મિત્રો બેસવાની રાખેલી છે બધા. છે ગેટ 2 અહીંયાથી મિત્રો આપણે એન્ટ્રી લેવાની છે અને
આ સરસ રીતે મિત્રો અહીંયા ટીએલસી ધ બેસ્ટ થિયેટર હું તો તમને કહીશ, રિકમેન્ડેશન કરીશ કે અહીંયા મૂવી જોવા માટે મિત્રો જરૂરથી આવજો એકવાર, બહુ મજા આવશે તમને. જોઈ લો મિત્રો કેટલું સરસ મૂવીની જગ્યા છે.